રાજ્યમાં વધુ એક અંધાપા કાંડ જેવી ઘટના। રાધનપુરમાં માણેકલાલ નાથાલાલ વખારિયા સર્વોદય આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી। 2 ફેબ્રુઆરીએ 13 ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન કરાયા। 7 દર્દીને ઇન્ફેક્શન થતા આંખે ઓછું દેખાતા અમદાવાદ રિફર કરાયા। ઘટનાને દબાવવા પાટણ જિલ્લા આરોગ્ય વિભાગે કર્યા પ્રયાસ। માહિતી આપવા મીડિયાને અંધારામાં રાખવાનો કર્યો પ્રયાસ। हाल सर्वोदय आंखनी होस्पिटल में एक पण दर्दी नहीं सारवार हेठळ। स्टेट आरोग्य विभाग टीम बनावी समग्र मामले करी रह्युं छे तपास। आ मामले एक पण दर्दी सामे नहीं आव्या हजू सुधी नोंधाई फरियाद ने लईने। कोई पोलीस फरियाद तपास करता आखी होस्पिटल खाली, जवाबदार अधिकारीओ पण नहीं देखाया। सूरत महानगरपालिकाना वर्ष 2024-25 बजेट 55 करोड़नो वधारो। वर्ष 2024-25 નું 8773 करोड़નું સુધારા સાથેનું બજેટ મંજૂર। રહેણાંક મિલકતોને બાકી વેરો ભરવા પર 100% વ્યાજ માફી, બિન રહેણાંક મિલકતોને 50% વ્યાજ માફી આપવાની જાહેરાત। 184.13 કરોડની રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાં વ્યાજની માફી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ માટે જોગવાઈ। ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ સાથે સ્પોર્ટ્સ યુનિફોર્મ અપાશે। શૂઝ, મોજા, बुक्स, कंपास बॉक्स अपाशे। नगर प्राथमिक शिक्षण समिति ने 43.15 करोड़नी वधारानी जोगवाई। शहर में रखड़ता श्वाननो सर्वे करवामां आवशे। रखड़ता श्वाननी झोन दीठ गणतरी कराशे। एंटी रेबीज इंजेक्शन विनामूल्य अपाशे। ईडब्ल्यूनी गाइडलाइन मुजब श्वाननी संख्या कंट्रोल कराशे। ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને યુનિફોર્મની વધારાની એક જોડી, સ્પોર્ટ્સ યુનિફોર્મની એક જોડી અને સ્પોર્ટ્સ બૂટ મોજાની એક જોડી તેમજ ધોરણ 2 થી 5 ના વિદ્યાર્થીઓને એક કંપાસ બોક્સ, 5 નોટબુક, એક વોટર બેગ અને એક લંચ બોક્સ તથા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને જીઓમેટ્રિક કંપાસ બોક્સ, એક વોટર બેગ, 8 નોટબુક અને એક લંચ બોક્સ આગામી શૈક્ષણિક વર્ષથી આપવાનું નક્કી કરેલ છે। શહેરમાં રખડતા કૂતરાની વસ્તી ગણતરી કરશે। સાથે જ વધારાની એનિમલ બર્થ કંટ્રોલ માટેની હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવશે અને सूरत महानगरपालिकानी तमाम हेल्थ फेसिलिटी खाते एंटी रेबीज इंजेक्शन विनामूल्य आपवामां आवशे। अमदावाद सेंट्रल जेल में छेल्ला 2 वर्ष में 53 कैदी की सजा माफ। वर्ष 2022 में 10, वर्ष 2023 में 43 कैदियों ने सजा माफी। दयानी अर्जी पर विचारणा करीने लेवायो हतो निर्णय। आजादी का अमृत महोत्सव हेठळ जाहिर थयेला खास माफी योजना हेठळ छोड़ाया धारासभ्य इमरान खेडावालाना सवाल पर गृहमंत्रीनो जवाब। 200 करोड़ना ग्रीन बॉन्डનું બીએસસીમાં લિસ્ટિંગ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું લિસ્ટિંગ। બેલ રિંગિંગ સેરેમનીથી ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ કરાવાયું। આ સાથે જ રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ મેળવ્યું છે। મુખ્યમંત્રીએ મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બીએસસી બેલ રિંગિંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું। પીએમ મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ માટે આપ્યું છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આ 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પાર પાડવાની પહેલ કરી છે।